અહીં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સીકે પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની બંધ બારણે બેઠક વચ્ચે અટકળોએ જોર પકડ્યો છે। ઉમિયાધામ મુખ્ય સંયોજક સીકે પટેલ સાથે નરેશ પટેલની ચર્ચા વિચારણા યોજવામાં આવી હતી। ગઈકાલે યુવા સંવાદ કાર્યક્રમ બાદ આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી। બંને મહાનુભાવોની બેઠકની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। અનેક વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી તેવી પણ માહિતી મળી રહી છે। અનેક પાટીદાર અગ્રણીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો ઉમિયાધામ મુખ્ય સંયોજક સીકે પટેલ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી। ગઈકાલે યુવા સંવાદ કાર્યક્રમ બાદ આ બેઠક યોજવામાં આવી હતી। જણાવી દઈએ કે બંને મહાનુભાવોની બેઠકની ચર્ચામાં હવે અટકળોએ જોર પકડ્યું છે। એવી પણ વાત સામે આવી છે કે સીકે પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી। ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની બંધ બારણે બેઠક યોજવામાં આવી। તેમની સાથે ઉમિયાધામ મુખ્ય સંયોજક સીકે પટેલ પણ ઉપસ્થિત હતા। તો યુવા સંવાદ કાર્યક્રમ બાદ આ મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ જ મુદ્દે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી જોડાઈ ગયા છે। જી દીપકજી, જણાવશો બંને અગ્રણીઓ વચ્ચે જે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી ત્યારે કહી શકાય કે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। બિલકુલ દીપા, હું આપને જણાવી દઉં કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ગઈકાલે અમદાવાદમાં હતા અને એમના મુલાકાત દરમિયાન ઉમિયાધામ સંસ્થાના આગેવાનો સીકે પટેલ ને આરપી પટેલ તેમને મળ્યા હતા। આમ ખોડલધામના સંયોજકો અને ઉમિયાધામના સંયોજકો વચ્ચે બંધ બારણે એક બેઠક યોજાઈ હતી। આ બેઠકથી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે। ભાજપ અને કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે આ બંને આગેવાનો વચ્ચે શું પ્રકારની ચર્ચા થઈ હશે, પરંતુ આ ચર્ચા કઈ પ્રકારના મુદ્દા ઉપરથી બહાર આવ્યું નથી। પરંતુ કડવા પાટીદાર અને લેવા પાટીદારના બે મોટા સંગઠનના આગેવાનો મળતા ભારે ચર્ચા જાગી છે। દીપા જી દીપકજી, ચોક્કસપણે કહી શકાય કે રાજકીય સમીકરણો હવે નવા બંધાઈ શકે છે, કારણ કે બંને પાટીદાર અગ્રણીઓ છે અને બંધ બારણે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે। બિલકુલ દીપા, નરેશભાઈ પટેલ ગઈકાલે નિકોલ ખાતે યોજાયેલા યુવા લોકોના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને યુવા સંવાદ કાર્યક્રમમાં તેમણે હાજરી આપ્યા એ પહેલા સિંધુ ભવન રોડ ખાતે આવેલી ખોડલધામ ટ્રસ્ટની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા અને આ દરમિયાન ઉમિયાધામ સંગઠનના અગ્રણીઓ સીકે પટેલ, આરપી પટેલ અને જયરામભાઈ વાઘસડિયા તે એ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને આ ઓફિસમાં બંધ બારણે બંને ટ્રસ્ટના આગેવાનોની મિટિંગ થઈ હતી। એક બાજુ ખોડલધામ ટ્રસ્ટમાંથી નરેશ પટેલ, દિનેશભાઈ કુંભાણી અને દીપકભાઈ પટેલ હાજર રહ્યા હતા, તો બીજી બાજુ મેં આપને કીધું એ પ્રમાણે સીકે પટેલ, આરપી પટેલ અને જયરામભાઈ વાઘસડિયા ઉપસ્થિત હતા। આ બંને ટ્રસ્ટના આગેવાનો જે બંધ બારણે મિટિંગ થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઉમિયાધામ સંસ્થાના વડા સીકે પટેલને અમદાવાદ પૂર્વમાંથી ટિકિટ આપવાની વાત હતી, પરંતુ છેલ્લી ઘડીએ તેમને ટિકિટ ન અપાતા તેઓ નારાજ થયા હતા અને જે તે વખતે તેમના નિવાસસ્થાન ખાતે સૂત્રોચ્ચાર પણ પોકારવામાં આવ્યા હતા। ત્યારે આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે એવું માનવાને કારણ છે અને ખાસ કરીને બંને પાર્ટીઓની જે લાઈન છે એ લાઈન વિશે પણ ચર્ચા થઈ હશે, પરંતુ આ બેઠકની વિગતો બહાર આવી નથી। પરંતુ બે મોટા ટ્રસ્ટના આગેવાનો મળતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। દીપા જી દીપકજી, ચોક્કસપણે કહી શકાય કે આ જે બેઠક મળી છે એમાં યુવા સંવાદ બાદ આ બેઠક યોજવામાં આવી હતી, ત્યારે કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં નવો વળાંક પણ આવી શકે છે, કારણ કે બંને પાટીદાર અગ્રણીઓ છે અને મોટી સંખ્યામાં ગુજરાતના પાટીદારો છે। દીપા, આમાં લોકસભાની ચૂંટણીમાં કોઈ વળાંક આવવાની બાબત ઉપસ્થિત થતી નથી, પરંતુ ચૂંટણી ટાણે જ બે બહુ મોટી સંસ્થાના વડાઓ બંધ બારણે બેઠક યોજે એ ઘણી સૂચક માનવામાં આવતી હોય છે। જો કે આ બેઠકની ચર્ચા સામે આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે બંને પાર્ટીઓએ કેટલા પાટીદારોને ટિકિટ આપી, કેટલા પાટીદારો જીતી શકે એમ છે, કઈ પ્રકારનું વાતાવરણ છે, પાટીદારોનો રૂખ કઈ બાજુ રહેશે, આ સહિતના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઈ હોઈ શકે। અને સાથોસાથ સીકે પટેલને જે ટિકિટ નથી આપવામાં આવી એ મુદ્દો પણ ચર્ચાના એરણે રહ્યો હશે, પરંતુ વિગતો સામે નહીં આવી હોવાના કારણે બંને રાજકીય પાર્ટીઓમાં મૂંઝવણ છે કે આ આગેવાનો વચ્ચે શું ચર્ચા થઈ હશે। પરંતુ એટલું ચોક્કસ છે કે ખૂબ જ મહત્વની આ બેઠક મળી હતી અને કડવા પાટીદાર સમાજ અને લેવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક થતા ભારે ચર્ચા જાગી છે। દીપા જી, આભાર દીપકજી માહિતી આપવા માટે।
તો આ બેઠકમાં અનેક પાટીદાર અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ઉમિયા ધામ મુખ્ય સંયોજક CK પટેલ સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા યોજવામાં આવી હતી.